નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે કોઠી ગામની અંદર આવ્યા છીએ ઉસ્માનભાઈના ખેતર ઉપર. તો આપણે ઉસ્માનભાઈનો અભિપ્રાય લઈશું. બોલો. મારું નામ ઉસ્માન ઇબ્રાહીમ શેખ, કોઠી માતરસા, તાલુકા આમોદ અને જિલ્લો ભરૂચ. મેં 5 પેકેટ આ ભવિષ્યની વેરાયટીનું વાવેતર કરેલું. સારું એવું ઉત્પાદન મળ્યું. હવે પહેલી વીણી 4 વીઘાનું ખેતર છે. 2 ક્વિન્ટલની 71 કિલો કમ્પ્લીટ એક્ઝેક્ટલી કપાસ આવેલો છે. ને આ બીજો વખત જોઈ શકો છો ઘણું ફાટેલું છે અને ખેતર 2.5 વીણી આવે એવું છે. તો હું દરેક ખેડૂતોને ભલામણ કરીશ કે થોડું ઘણું બી વાવેતર કરો, સારું ઉત્પાદન મળશે, તમે બીજી સાલ વધારે વાવશો. અને હું પણ આ સાલ 5 છે તો આવતી સાલ 15 પેકેટ વાવવાનો વિચાર મેં છે. આપનું નામ સાહેબ? મારું નામ નજીરભાઈ ભટ્ટ. બરાબર. તો આપણે આ મુદ્રા સીડ્સ કંપનીનો ભવિષ્ય કપાસ તમે જોયો, કેવો લાગ્યો તમને? સરસ લાગ્યો. જે બધી વેરાયટી છે એના કરતાં ઘણી સારી છે. હાઇટમાં બી છે કે નથી એને ચૂસ્યા જીવાત કે નથી કોઈ પણ પ્રકારની એની અંદર નથી. વજન પણ છે કે ગુલાબી એરોનું કંઈ પ્રોડક્ટ એની અંદર માલમ પડતું નથી. સારામાં એની સારી વેરાયટી ભવિષ્ય છે. તો બરાબર. આપણે કેવી રીતે ભવિષ્ય સારો કહી શકો? અમે જાતે જોયું, રૂબરૂમાં ખેતરમાં હાજર જ છે. અમે જાતે જ જોઈને અમે કીધું કે કપાસની વેરાયટી સારી છે. તો આપણે ખેડૂત મિત્ર જોઈ શકીએ છીએ કે ભવિષ્ય કપાસ